14,000 ફૂટની ઊંચાઈએ મહિલાઓના હાથમાં કમાન. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. નારી શક્તિનું ઉદાહરણ. ચીન સરહદ પર હવે મહિલા યોદ્ધાઓની તૈનાતી. 14,000 ફૂટની ઊંચાઈએ સંભાળશે 10 ચક્કીઓની કમાન. જાપાનના યુસી તનાકાને હરાવીને લક્ષ્ય સેને જીત્યું ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ. પાકમાં પેરામિલિટરી ફોર્સના હેડક્વાર્ટર ઉપર આતંકી હુમલો, જેમાં 6ના મોત. સ્ટીલ મેગ્નેટ અને અબજોપતિ લક્ષ્મી મિત્તલે સુપર રીચ પર ભારે ટેક્સની શક્યતાના પગલે યુકે છોડી દેવાનો નિર્ણય કર્યો. વિશ્વના સૌથી ગીચ વસ્તી ધરાવતા ટોપ 10 શહેરોમાં સુરત અને અમદાવાદનો સમાવેશ. પાકિસ્તાનની નસનસમાં ભ્રષ્ટાચાર ફરી વળ્યો હોવાનો IMFનો સ્ફોટક રિપોર્ટ. ભારતે 5 વર્ષ પછી ચીની નાગરિકોને વિઝા આપવાનું શરૂ કર્યું. હું ફક્ત અમીરોની કોર્ટ તરીકેની સુપ્રીમ કોર્ટની છબીને નાબૂદ કરવાનો પ્રયાસ કરીશ. નવા CJI સૂર્યકાંત. તમિલનાડુમાં 2 બસો વચ્ચે સામસામે ટક્કર, જેમાં 6 લોકોના મોત અને 28 લોકો ઘાયલ. ધર્મેન્દ્રના નિધન પર PM સહિત રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીએ શોક વ્યક્ત કર્યો. કહ્યું, સિનેમામાં એક યુગનો અંત. તો આ હતા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.